हर एक ब्रह्म श्रावो जहाँ हर एक को मिले मोटिवेशन का साथ साथ सपनों की उड़ान, ये है हमारा रास्ता। हार्दिक ब्रह्मोत्सव यहाँ हर एक को मिले मोटिवेशन का साथ सपनों की उड़ान, ये है हमारा रास्ता। हेलो, કેમ છો? ડ્રાઈવ મેં કર્યું, મામાએ મસ્ત આલા કરી લીધી, પણ સારું હજુ મને કહેતા નથી કંઈ લઈ જાય છે. તમને ખબર હોય તો અત્યારે હું કયા રોડ પર છું ખબર છે? રાજસ્થાનથી બોમ્બે ટુ દિલ્હીનો નવો રોડ બન્યો છે, નવો એક્સપ્રેસ હાઈવે બન્યો છે, ત્યાં છું. અને ત્યાં આગળ રેસ્ટ રૂમ છે, અહીંયા આગળ સીએનજી પેટ્રોલ પંપ છે, સીએનજી અને પેટ્રોલ પંપ છે એવું. હા, તો ત્યાં ઊભા છે, થોડી ગાડીને આરામ આપીએ, કેમ કે કાલ રાત્રે 10:30-11 વાગ્યાથી ગાડી ચાલુ છે, હજુ બી વચ્ચે એક કલાક બંધ રહી છે, બાકી ગાડી ચાલુ છે મામાની. કોઈ વખત મામાએ ડ્રાઈવ કર્યું, કોઈ વખત મેં ડ્રાઈવ કર્યું, કોઈ વખત મામાએ કર્યું, કોઈ વખત મેં કર્યું. હજુ દિલ્હી 200 કિલોમીટર છે. હવે તો ખબર પડી ગઈ કે દિલ્હી લઈ જાય છે. આ હાઈવે ત્યાં જ જવાનો. हार्दिक ब्रह्मोत्सव यहाँ हर एक को मिले मोटिवेशन का साथ सपनों की उड़ान, ये है हमारा रास्ता। रास्ते में मुसीबतें पर हौसला ना टूटे, हर कदम पे हम नए सपने छूटे। हार्दिक ब्रह्मोत्सव यहाँ हर एक को मिले मोटिवेशन का साथ सपनों की उड़ान, ये है हमारा रास्ता। સખત હજુ ગાડી ચાલુ છે અને મામા જ ચલાવી રહ્યા છે નોન સ્ટોપ. ચાલુ આ ઉંમરે મારા મામા, સલામ છે એમને. ડ્રાઇવિંગનો એમનો શોખ છે, એટલા માટે સૌથી મોટી વસ્તુ એમને હોબી છે. हार्दिक ब्रह्मोत्सव यहाँ हर एक को मिले मोटिवेशन का साथ सपनों की उड़ान, ये है हमारा रास्ता। रास्ते में मुसीबतें पर हौसला ना टूटे, हर कदम पे हम नए सपने छूटे। हार्दिक ब्रह्मोत्सव यहाँ हर एक को मिले मोटिवेशन का साथ सपनों की उड़ान, ये है हमारा रास्ता। रास्ते में मुसीबतें पर हौसला ना टूटे, हर कदम पे हम नए सपने छूटे। हार्दिक ब्रह्मोत्सव यहाँ हर एक को मिले मोटिवेशन का साथ सपनों की उड़ान। हार्दिक ब्रह्मोत्सव यहाँ हर एक को मिले मोटिवेशन का साथ सपनों की उड़ान, ये है हमारा रास्ता। रास्ते में मुसीबतें पर हौसला ना टूटे, हर कदम पे हम नए सपने छूटे। हार्दिक ब्रह्मोत्सव यहाँ हर एक को मिले मोटिवेशन का साथ सपनों की उड़ान, ये है हमारा रास्ता। આખું બજાર છે, ફ્લાવર બજાર. બહુ નથી બતાવતું, થોડુંક બતાવી દઉં તમને.
জানলো સવારના 3 વાગ્યા છે હા અને માર્કેટ ચાલુ છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? રાત્રે અમે લોકો સૂઈ ગયા હતા અને વહેલા મામાએ વહેલા જ મને હોટલમાંથી કહ્યું કે હવે તું ચાલ જલ્દી ઊભો થઈ જા અને નીકળવાનું છે. એમને લેટ થતું હતું એટલે. પણ હવે મને ફાઇનલી ખબર પડી ગઈ છે કે મારા મામા મને કંઈ લઈ જઈ રહ્યા છે. એ મને ગંગા ઘાટ લઈ જઈ રહ્યા છે. ગંગામાં ડૂબકી મારવા લઈ જવાના છે અને ગંગાની શું કહેવાય, ગંગા નદીમાં આપણે સ્નાન કરીશું એવું, કેમ કે હવે રસ્તો ગંગા બાજુ જઈ રહ્યો છે. શું કેવું મામા, ગંગા જ જઈએ છીએ ને આપણે? હરિદ્વાર ને? હરિદ્વાર હર હર ગંગે. મારામાં બેટરી નથી એટલે વિડીયો બી ના લઈ શક્યા. ચાર્જમાં મૂકીને હું કયા ટાઈમે સૂઈ ગયો. સવાર ઉઠ્યો, મામા કહે ચલ જલ્દી વહેલો કર. તમે જોઈ શકો છો ટોલ બૂથ પર કેટલો ટ્રાફિક છે, કેટલો ટ્રાફિક છે ભાઈઓ. સખત ટ્રાફિક છે રોડ ઉપર. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હું તમને લોકોને હવે મને ખબર પડી ગઈ છે ક્યાં જઈ રહ્યા છે અમે. મામાએ મને કહ્યું નથી બટ મને હવે ખબર પડી ગઈ. હું 1 વર્ષથી આ જગ્યાએ જવા માટે તરસતો હતો. 1 વર્ષથી, જ્યારથી મને આ જગ્યાનું ખબર પડી છે ત્યારથી 1 વર્ષથી હું એવું કહેતો હતો કે આપણે જઈએ. પણ મામાએ મને જોરદાર સરપ્રાઈઝ આપી દીધી છે. ફાઇનલી અમે લોકો ત્યાં જ જઈ રહ્યા છે. હવે મને ખબર પડી ગઈ છે અને તમે લોકો બી જુઓ ક્યાં જઈ રહ્યા છે અમે લોકો. અને ફૂલ એનર્જી આવી જશે, ફૂલ એનર્જી.